નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. મે 2. તમારા હૃદયમાં પ્રેમ નહીં હોય તો તમે આ આધ્યાત્મિક માર્ગે યાત્રા નહીં કરી શકો, કારણ કે પ્રેમ જ ચાવી છે. પ્રેમ માર્ગ ચીંધે છે અને પ્રેમ જ માર્ગ છે. પ્રેમ વિશે વાતો કરવી એ સમયને વેડફવા જેવું છે. તમે જીવનમાં એ જીવો અને પ્રત્યક્ષ કરી બતાવો. તમારા માનવ બંધુઓ પ્રત્યે પ્રેમ વહાવવામાં જાતને સંપૂર્ણપણે ભૂલી જાઓ. તમે એમને જેટલા વધુ ચાહશો તેટલો મને વધુ ચાહશો. સહિષ્ણુતા હોવી એ પૂરતું નથી, સાચા પ્રેમની જ જરૂર છે. પ્રેમમાં કદી માલિકી ભાવ નથી હોતો. પ્રેમ પ્રિય પાત્રોને મુક્ત કરે છે. તમે માલિકી ભાવ ધરાવતા હો ત્યારે કદી કોઈ જીવને સહાય કરવાની આશા રાખી શકો નહીં, કારણ કે દરેક જણ પોતાને પામવા માટે, પોતાનું જીવન જીવવા માટે પૂર્ણપણે સ્વતંત્ર છે, અને એ જીવન મારી દોરવણી હેઠળનું છે. તમે જ્યારે કોઈ પર માલિકી ભાવ રાખો છો ત્યારે તમે એ વ્યક્તિની આધ્યાત્મિક પ્રગતિને રૂંધી નાખો છો, અને એવું તો તમારે કદી પણ ન કરવું જોઈએ, કારણ કે એવું તમે કરો તો પોતા પર તમે બહુ ભારે જવાબદારી લો છો. આત્માની સ્વતંત્રતા એક જણ માટે પાયાની અગત્ય છે. આપનો આજનો દિવસ શુભ રહે.